ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપશો. 8 પાઠ સુધી આપણે બધી જ વિગતવાર ચર્ચા પૂરી કરી ચૂક્યા છીએ. અત્રે 9મો પાઠ એટલે 9મો કાવ્ય છે ચક્રવાક મિથુન. આમાં પક્ષી યુગલનો આધાર લઈને બંનેના વિયોગને લીધે કેવી રીતે બંનેને સુખની ક્ષણો માણી નથી શકતા દિવસ દરમિયાન, એટલે એકબીજાને તેઓ કહે છે કે સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે, એ જ એમની નિયતિ છે. થોડીક વાત આપણે કવિની કરીએ. મણિશંકર ભટ્ટ કાંત આ કવિનું નામ છે. 1863 એમનો જન્મ અને 1923 એમનો અવસાન. આ એક પંકાયેલા સારા એવા કવિ, નાટ્યકાર અને પ્રસિદ્ધ પ્રકૃતિના કવિ તરીકે બહુ પ્રસિદ્ધિ પામેલા એવા કવિ છે. અને તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે પણ એમને જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. બાકી ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટો જે તેમજ ઉર્મી કાવ્યો સાથે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો પણ તેમણે લખ્યા છે. દેશભક્તિના કાવ્યો લખ્યા છે અને સુંદર પ્રાર્થનાઓની પણ ભેટ ગુજરાતી સાહિત્યને તેમણે અર્પી છે. તો ખંડ કાવ્યોમાં 16 કળાએ ખીલેલો જે જોવા મળે છે એમનો પ્રકૃતિ પ્રેમ, સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે, જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા, એટલે જીવનની જે નરી વાસ્તવિકતા છે, કડવું સત્ય જેને કહીએ આપણે, એને વાચા આપવાનું કામ કવિએ આ કાવ્યમાં કર્યું છે. કેવળ એક જ ભાગમાં આપણે અત્રે આ ચક્રવાક મિથુન કાવ્ય અંગેની થોડીક ચર્ચા કરીશું. ચક્રવાક બીજો જે ફકરો છે એમાં આપ જોઈ શકો છો. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. એટલે મનુષ્યોનું રૂપક એ બે જે પક્ષી યુગલ છે એ પક્ષી યુગલમાં એમણે જોવાના પ્રયત્નો કર્યા છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ એટલે અંધારો ચારે બાજુએ જ્યારે છવાઈ જાય તો બંનેનો વિયોગ પણ થઈ જાય છે. આવો એક પ્રકૃતિનો નિયમ છે. તેને જ આધાર બનાવીને કવિએ આ કવિતાની રચના કરી છે. આગળ જો કેટલું સરસ આમાં પરિચય બધું આપેલું છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી, એટલે માણી નથી શકતા. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની, માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. એટલે પ્રણય સુખની ઈચ્છા, આકાંક્ષા એ જ વ્યર્થ છે. અને અંતે સૂર્યને ઝંકતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે, એટલે ઈશ્વરીય દર્શન એને થાય છે. આવો આ એક પ્રકૃતિ પ્રેમ સંબંધીનો કાવ્ય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી, ક્યહીં ચેતન એક દિશે નહીં. ધર્મ શ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફારો થયો
ક્યહીં અચેતન એક દિશે નહીં. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થ છાયા જ બદલાઈ ગઈ અને કાંતની એટલે કવિની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. એટલે મનુષ્ય લોકમાં તો મર્ત્ય લોકમાં તો તેઓ સુખની ક્ષણો માની નથી શકતા. એટલે ઊંચે ઊંચે આકાશે તેઓ ઉડે છે અને ત્યાં જાણે કે એમને સાક્ષાત ઈશ્વરીય દર્શન થાય છે અને તેઓ આનંદ માણી શકે છે. એવી રીતે પરમાત્મા સુધીનું આ સફર પક્ષીઓ કેવી રીતે સંપૂર્ણ કરે છે, સફળ કરે છે, એની આ કથા આ કાવ્યમાં વર્ણવવામાં આવેલ છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે અને ભાવાનુકૂળ છંદોવિધાન પણ આમાં થયેલ છે. તો ખરેખર આપણે એક વાત વિચારીએ, આ કાવ્યમાં બે પક્ષીઓની પોતાની વિરહ વ્યથા, વિરહ કથા અને વિયોગને લીધે થતા જે દુઃખો, અસાધ્ય દુઃખો, ખરેખર તો આ કાવ્યમાં પ્રકૃતિનો જે નિયમ છે કે એમ કહેવાય છે આ ચક્રવાક યુગલ જે છે તેઓ બંને ખરેખર દિવસ દરમિયાન તો મળી રહે છે પણ રાત પડતાં જ તે બંને વચ્ચે વિયોગ થઈ જાય છે. સંસારનો પણ આવો જ નિયમ છે. મન મૂકીને ક્યારેય કોઈ વિષય ભોગો ભોગવી નથી શકતા, સંસારનો આનંદ નથી લઈ શકતા. એને દિવ્ય આનંદ માટે દિવ્ય પ્રાપ્તિ કરવી અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો અને પરલોક સંબંધી દિવ્ય પ્રકાશને નિહારવો એ એક જ ઉપાય છે. આવી રીતે આમાં બે પક્ષીઓનું આ રૂપક ચક્રવાક મિથુન કાવ્યના નામે કરવામાં આવેલ છે. આપ સહુ અપેક્ષિત નવનીત ગાઈડમાંથી મૂળ કાવ્ય ઘણો લાંબો છે. મૂળ કાવ્યના દરેક કડવાઓમાંથી, દરેક પંક્તિઓમાંથી આપણે વાંચતા જઈએ તો ખરેખર એની સાહિત્યિકતા આપણને ખ્યાલમાં આવે અને એની વિશેષતા જે કવિ આમાં કહેવા માગે છે. જોશું આપણે આના પછીના સત્રમાં જો શક્ય બને તો એકાદ ભાગમાં આપણે આ મૂળ કાવ્યને આધારે થોડીક ચર્ચા કરીએ. બાકી વિશેષ પછી જોશું. આટલું જ પર્યાપ્ત છે, આટલું જ પૂરતું છે. સ્વાધ્યાયને આધારે પણ બધા પ્રશ્નો તમે લોકો શાંતિથી વાંચજો. મૂળ કાવ્ય અને કાવ્યની વિષયવસ્તુ એને આધારે આપ વિચારજો અને પાકા ચોપડામાં આના જે મૂળ પ્રશ્નો એના ઉત્તરો આપ લખી રાખજો. આટલું જ આ કાવ્ય અંગે અત્રે કહેવાનું મન થાય છે. ચક્રવાક મિથુન આ નવમું કાવ્ય. હવે આના પછી નવા વિષય સાથે આપણે ફરીથી મળીએ. નમસ્કાર.